જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જે જાહેર થઈ છે. તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. તો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી છે. તો તેમાં મિકેનિક ડીઝલ સિલેબસ સમાવેશ કરવામાં આવશે. તો આ વિડીયોમાં મિકેનિક ડીઝલના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. મિત્રો, અહીં ભાગ 6 છે. અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાગ 6. ભાગ 6 ગણવાનો છે. પ્રથમ નંબરનો 41મા નંબરનો પ્રશ્ન છે. વોટ ઇઝ નેમ ઓફ ટૂલ? ટૂલનું નામ શું છે? અહીં દર્શાવેલું છે ટૂલનું નામ. તો ફેસ રેન્ચ છે, ઓપ્શન એ. એના પછી વાત કરીશું વોટ ઇઝ ધ નેમ ઓફ ઇલેક્ટ્રોનિક સિમ્બોલ? તો ઇલેક્ટ્રોનિક સિમ્બોલનું નામ શું છે? તો અહીં દર્શાવેલું છે ઇલેક્ટ્રોનિક સિમ્બોલ. તો તેનું નામ છે ડાયોડ. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધનનું નામ શું છે? અહીં તમે જોઈ શકો છો સાધન બતાવેલું છે. તો તેનો સાચો જવાબ છે મલ્ટીમીટર, જે અહીં દર્શાવેલું છે મલ્ટીમીટર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી હોય છે? તો તેનો સાચો જવાબ છે લીડ પેરોક્સાઇડ. એના પછી 45મા નંબરનો પ્રશ્ન. વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે? તો વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ ગેરહાજરીમાં ઘટાડો. એના પછી વાત કરીશું નોર્મલાઇઝિંગમાં ક્વેન્ચિંગ મીડિયા કયું છે? તો નોર્મલાઇઝિંગમાં ક્વેન્ચિંગ મીડિયા ખુલ્લી હવા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પૂછાય છે કે નોર્મલાઇઝિંગમાં ક્વેન્ચિંગ મીડિયા ખુલ્લી હવા છે. એના પછી વાત કરીશું બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મશીનના પરિભ્રમણની દિશા શું છે? તો બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મશીનના પરિભ્રમણની દિશા વિરુદ્ધ દિશામાં છે, ઓપોઝિટ ડાયરેક્શન. એના પછી વાત કરીશું મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? તો તેનો સાચો જવાબ છે 0.01 mm. એના પછી વાત કરીશું સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે? સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક ગિયરબોક્સ વધારે છે. નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીશું બર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો બર્ડન ગેજનો ઉપયોગ દબાણ માપવા માટે, પ્રેશર માપવા માટે. નેક્સ્ટ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એમીટર દ્વારા શું માપવામાં આવે છે? તો ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એમીટર દ્વારા કરંટ માપવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું અહીં આકૃતિ દર્શાવેલી છે. તો એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો આ ભાગનું નામ શું છે? અહીં એક્સ તરીકે ચિહ્નિત કરેલું છે. તો તેનો સાચો જવાબ છે ટેપેટ, જેને ટેપેટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં ઠંડકનો દર ઘણો ઓછો હોય છે? તો તેનો સાચો જવાબ છે થર્મો સાયફન સિસ્ટમ. એના પછી વાત કરીશું પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ડ્રાઈવ કરે છે? તો પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ બેલ્ટ દ્વારા ડ્રાઈવ કરે છે. એના પછી વાત કરીશું CRDI એન્જિનમાં ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું બળતણ ક્યાં પાછું આવે છે? તો CRDI એન્જિનમાં ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું બળતણ ટાંકીમાં પાછું આવે છે. ઓપ્શન સી સાચો. મિત્રો, CRDIનું ફૂલ ફોર્મ જણાવજો. CRDIનું પૂરું નામ કોમેન્ટ બોક્સમાં જણાવજો. કઈ સિસ્ટમમાં સંચયક એટલે કે એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે સ્ટાર્ટિંગ સિસ્ટમમાં એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું પોઝિટિવ ક્રેન્કકેસ વેન્ટિલેશન ક્યાં ફિટ કરવામાં આવે છે? તો પોઝિટિવ ક્રેન્કકેસ વેન્ટિલેશન એન્જિન બ્રેધર અને એર ક્લીનર વચ્ચે ફિટ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચિહ્નિત તરીકે
એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો. તો મિત્રો અહીં દર્શાવેલું છે એક્સ તરીકે ચિહ્નિત, તો કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે કોમ્યુટેટર. કોમ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે હેક્સાગોનલ નટ. અહીં આકૃતિ દર્શાવેલી છે જે સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે એનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં 20 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.